ભાવનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોની ગુંડાગર્દી સામે આવી છે. સમાધાન માટે બોલાવેલા બે યુવકોને મોડી રાત્રિના કૈલાસ વાટિકા ગાર્ડનની અંદર છરીઓના ઘા મારવામાં આવ્યા. કોલેજના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સ્નેહ વાઘાણી અને સંદીપ લક્કુમ નામના બંને યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. લોહીલુહાણ હાલતે બંને યુવકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. સંદીપ લક્કુમ નામના યુવકની હાલત ખૂબ જ નાજુક. આ ઘટનામાં છરી વડે હુમલો કરનાર હિરેન સોલંકી, હર્ષરાજસિંહ ચાવડા, મિલનસિંહ ચાવડા અને દક્ષરાજસિંહ નામના 4 ઇસમો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો. ગત સાંજે સ્નેહ વાઘાણી નામના વિદ્યાર્થીને ઘર નજીક ઊભો રાખીને કહેલ કે તું મારી સામે કાતર કેમ મારે છો તે બંધ કરી દેજે, નહીતર મજા નહીં આવે, ધમકી આપીને ઝઘડો કર્યો હતો. રાત્રિના કૈલાસ વાટિકામાં સ્નેહ વાઘાણી ઉપર છરી વડે હુમલો કર્યો. તેને બચાવવા ગયેલા સંદીપ લક્કુમ ઉપર પણ આવારા તત્વોએ છરી વડે હુમલો કર્યો હતો. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર.